આ ટીટીએમએલ મારે 83 માં બાય કરેલા છે, ક્યાં સુધી રાખવા જોઈએ? કેટલો વખત તમે સમય રાખ્યો છે? કેટલો વખત તમે ઇન્વેસ્ટર રહી શકો છો અહીંયા? 1 મહિનાથી રાખેલા છે. ના, વધારે કેટલું તમે રાહ જોશો? હજી રાહ જોઈ 1 મંથ સુધી જોઈ શકું છું. ઓકે. અને બીજો બી કોઈ તમારો કાઉન્ટર છે? આ એ છે, આ ટોટલ અદાણી ટોટલ ગેસ. જી, એમાં કેટલો ટાઈમ ફ્રેમ તમે રાખ્યો છે? કેટલું હોલ્ડ કરી શકો છો? 6 મહિનાથી રાખેલા છે, 950 રૂપિયાના. વધારે કેટલું હોલ્ડ કરશો? 1-2 મહિનામાં. અચ્છા, તો બંને તમે 1-2 મહિના માટેનો ટેન્યોર જોઈ રહ્યા છો. મહેશભાઈ, ટાટા ટેલી અને અદાણી ટોટલ ગેસ, ટાટા ટેલીમાં 83 રૂપિયાની ખરીદી છે, અદાણી ટોટલ ગેસમાં 950 રૂપિયાની ખરીદી છે. 1 થી 2 મહિનાના ટાર્ગેટ્સ આપણે શું જોઈ રહ્યા છે? તો ટીટીએમએલમાં એક રેન્જ બાઉન્ડમાં છે, એક મોટી કોઈ મુવમેન્ટ આવતી નથી. તો તમારે ટીટીએમએલ તમે સ્વિચ કરી લો. એનબીસીસી વગેરેમાં એક સારી મોમેન્ટમ થઈ રહી છે, તો સારો એક અપસાઇડ મોમેન્ટમ એનબીસીસીમાં આપણે જોઈ રહ્યા છે. તો અગર તમારે પૂરા સ્વિચ કરી શકો તો પૂરા સ્વિચ કરી લો. અગર તમારે પૂરા સ્વિચ ના કરી શકો તો હાફ સ્વિચ કરી લો. તો તમારી પાછી એક રિકવરી ફટાફટ થઈ જશે. બટ ટીટીએમએલમાં આપણે વાત કરીએ તો એક 85-86 ના ઉપર ક્લોઝિંગ આપે તો તમારે એક ફર્ધર એક અપસાઇડ મોમેન્ટમ જનરેટ થઈ જશે. અહીંયા લેવલથી એક રેન્જ બાઉન્ડ કારોબાર બની રહ્યો છે. તમારે એક 70-80-82, તો અહીંયા લેવલ એક રેન્જમાં કારોબાર રહેવાની ઉમ્મીદ છે. પણ તમારે કોઈ 85-86 ના ઉપર સસ્ટેન કરે તો પછી તમારે 94-100-105 તકના લેવલ આપણે ટીટીએમએલમાં જોઈ રહ્યા છે. પણ લાગે છે કે એ ટીટીએમએલ કરતા એનબીસીસી જો છે, આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા હતા, તો એનબીસીસીમાં એક સારો મોમેન્ટમ એક્સપેક્ટેડ છે ઓર કંપની બી સારી છે. એક ન્યૂઝ બી આજકાલ જો એક પોઝિટિવ છે. તો એનબીસીસી ઠીક લાગી રહી છે. સ્વિચ કરી શકો છો, હાફ સ્વિચ કરી લો. તો તમે મે બી હાફ સ્વિચ કરી શકો છો એનબીસીસીમાં, અને ટીટીએમએલમાં 85 પછી એક કન્ફર્મેશન આપણને મળી શકે છે. એઝ અગેન્સ્ટ અદાણી ટોટલ ગેસ પર શું તમારો વ્યૂ? અદાણી ટોટલ ગેસમાં એક ગ્રુપમાં એક કોર્પોરેટ ગવર્નન્સ ઇસ્યુ ચાલી રહ્યા છે. તો તમારી કોર્પોરેટ ગવર્નન્સ ઇસ્યુ સાથે એક બીટ એન્ડ ડાઉન થઈ ગયો છે. અત્યારે એક ન્યૂઝ સાથે આવી રહી છે કે ભાઈ તમારે એક પ્રોમોટર ઉપર એલિગેશન નથી. તો ટોટલી એક ન્યૂઝ માટે ટ્રેડ કરી રહ્યો છે. તો પણ કંપની વાઇઝ દેખે તો ફંડામેન્ટલી ઠીક કાઉન્ટર છે. તો અહીંયા લેવલથી તમારે લોસ બુક કરવાની સલાહ નથી આપતા. બટ તમે તમારે પાછો એક લેવલ આવે તો તમે પાર્સલ જોશે, તમારે લેવલથી કરીબ આવે તો તમે પાછા એક બુક કરી લો. કારણ કે ગ્રુપમાં એક ન્યૂઝ જો છે, એ ન્યૂઝના ફ્લો સાથે એક મોમેન્ટમ જ્યાદા વોલેટાઇલ રહે છે. તો ઇન્વેસ્ટરના એક રાખો તો તમારે એક લો ક્વોન્ટિટીમાં એક ટ્રેડ કરો તો બધા ઇન્વેસ્ટર કોઈ જોઈ રહ્યા છે, તો તમારે ત્યાં સાથે બી બોલું છું કે ભાઈ અદાણી ટોટલમાં અદાણી બધા ગ્રુપમાં એક વોલેટિલિટી જ્યાદા બની રહી છે ઓર ગ્રુપમાં કોઈ ના કોઈ નેગેટિવ ન્યૂઝ બીચમાં આવી રહી છે. તો તમારે પાછો એક લેવલ તમારે આવે તો તમે પાછો બુકિંગ કરી લો. અદાણી સ્પેસમાં અગર જોઈ રહ્યા છો તો તમારે એસીસી ઓર અંબુજા 2 કાઉન્ટર છે, સિમેન્ટના કાઉન્ટર છે. ત્યાં કાઉન્ટરમાં કોઈ બી ડીપ મળે તમે ખરીદી કરી શકો છો. બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે ત્યાંમાં. તો 2 કાઉન્ટર છે. જો તમારે ડીપમાં અગર કોઈ ખરીદી કરવાની ઈચ્છા હોય તો એસીસી, અંબુજા 2 કાઉન્ટરમાં તમારે ડીપમાં કોઈ બી ડીપ મળે 5-8%ની, તો તમે પાછી એક બાઇંગ ઇનિશિયેટ કરી શકો છો. અહીંયા કાઉન્ટરમાં એક સલાહ રહેશે, સેલ ઓન રાઇઝ તમારે એક સ્ટ્રેટેજી બનાવીને અદાણી ટોટલ ગેસમાં એક તમે રણનીતિ બનાવી શકો છો. તો અદાણી ટોટલ ગેસમાં સેલ ઓન રાઇઝ એક નીકળવાની કોશિશ કરવી પડશે. બાય ઓન ડિપ્સની રણનીતિથી તમે એસીસી અંબુજામાં કામકાજ અહીંયા કરી શકો છો.